અષ્ટલિંગમનો અર્થ શું છે? ભગવાન શંકરના આ 8 વિશેષ લિંગ જે અરુણાચલ પર્વતના ચારેય દિશાઓમાં, ચારેય ખૂણાઓમાં સ્થાપિત છે. આ શિવલિંગોનું મહત્ત્વ શું છે? તેના આધ્યાત્મિક લાભ શું છે? જાણો આ 8 પવિત્ર શિવલિંગોનું મહત્ત્વ અને તેના દર્શનથી મળવાવાળા આધ્યાત્મિક લાભ વિશે. આ 8 શિવલિંગ 8 દિશાઓ, ગ્રહો અને જીવનના વિભિન્ન ભાગનું એક પ્રતિનિધિત્વ કરે છે. તો ચાલો આજે આપણે અષ્ટલિંગમનું રહસ્ય જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ અષ્ટલિંગમની ભગવાન શંકરના 8 લિંગોની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરી, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. ભારતનો એક ખૂણો એવો કે જ્યાં 8 શિવલિંગ એવી રીતે સ્થાપિત છે કે જે 8 દિશાઓની રક્ષા કરી રહ્યા હોય. અષ્ટલિંગમના દર્શન કરવાનો ભક્તોના જીવનમાં શક્તિ અને શાંતિ પ્રદાન કરે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન શંકરને સ્વયં અરુણાચલના અગ્નિ સ્વરૂપ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ કર્યા હતા અને આ 8 શિવલિંગ ફક્ત શિવજીના 8 સ્વરૂપ જ નહીં, પરંતુ તેઓ દિશાઓ, ગ્રહો અને જીવનના વિભિન્ન ભાગનું એક પ્રતિનિધિત્વ કરતા હોય તેવું માનવામાં આવે છે. ભારત વર્ષમાં કેટલાય એવા શિવલિંગો સ્થાપિત છે જેમની પોતાની એક કહાની છે, પોતાનો એક મહિમા છે. પરંતુ ભારતનો એક ખૂણો એવો છે જ્યાં 8 શિવલિંગ એવી રીતે સ્થાપિત છે માનો 8 દિશાઓની રક્ષા કરી રહ્યા હોય, જેને અષ્ટલિંગમ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના અરુણાચલ પર્વતની ગિરિવલમ એટલે કે ગિરિ પ્રદક્ષિણા પરિક્રમા માર્ગ ઉપર આ 8 શિવલિંગ વિશેષ રૂપથી સ્થાપિત છે અને માનવામાં આવે છે કે આને અષ્ટલિંગમના દર્શન અને પૂજા કરવા માત્રથી જીવનના કષ્ટ દૂર થાય છે. આના દર્શન માત્રથી જ બધી દિશાઓ અને ગ્રહોની કૃપા એક સાથે પ્રાપ્ત થાય છે. અષ્ટલિંગમની પરિક્રમા વિશેષ રૂપથી પૂર્ણિમાના દિવસથી શુભ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ લગભગ 14 કિલોમીટરની ગિરિવલમ પરિક્રમા દરમિયાન આ 8 લિંગોના દર્શન કરે છે. માન્યતા છે કે પ્રત્યેક લિંગ જીવનના અલગ અલગ ભાગ પર શુભ પ્રભાવ નાખે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન શિવે સ્વયં અગ્નિ સ્વરૂપ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા અને 8 દિશાઓના દિક્પાલમાં તેમની આરાધનાના આ 8 શિવલિંગોની સ્થાપના કરી હતી. અને એટલા માટે અષ્ટલિંગમ ફક્ત મંદિરનો સમૂહ નહીં, પરંતુ શિવજીની ઉપસ્થિતિ અને 8 દિશાઓમાંથી તેમની દિવ્ય ઉપસ્થિતિનું એક પ્રતીક પણ માનવામાં આવે છે. અષ્ટલિંગમ એટલે કે 8 શિવલિંગ ફક્ત શિવજીના 8 રૂપ જ નહીં, પરંતુ દિશાઓ, ગ્રહો અને જીવનના વિભિન્ન પહેલુઓને પ્રતિનિધિત્વ કરે છે. અષ્ટલિંગમ મતલબ અષ્ટ અને લિંગમનો અર્થ થાય છે ભગવાન શંકરના 8 પવિત્ર લિંગ જે 8 દિશાઓની અધિષ્ઠાતા રક્ષક દેવતાઓના રૂપમાં જોડાયેલા છે. આ શિવલિંગોના દર્શન ગિરિવલમની પરિક્રમા દરમિયાન કરવામાં આવે છે. ભક્ત પરિક્રમા કરતા આ 8 લિંગોના દર્શન કરે છે, જેનાથી બધી જ દિશાઓ અને 9 ગ્રહોનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અષ્ટલિંગમાં સૌથી પ્રથમ છે ઇન્દ્રલિંગ. આ લિંગ મન, ઇન્દ્રિયોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ શિવલિંગ પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં સૂર્ય ગ્રહથી જોડાયેલું અને તેના દર્શનથી આત્મવિશ્વાસ, શક્તિ અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળે છે.
એટલા માટે આ લિંગને ઇન્દ્રલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિલિંગ. આ શિવલિંગ દક્ષિણ પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ શુક્ર ગ્રહ સાથે જોડાયેલું છે, જે ઉર્જા, સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. અગ્નિલિંગ તપસ્યાની મદદથી શુદ્ધ કરવામાં આવેલી આંતરિક અગ્નિ છે. યમલિંગ. આ શિવલિંગ દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંગળ ગ્રહ સાથે જોડાયેલું છે અને સાહસ, અનુશાસન, દીર્ઘાયુ, ભયથી મુક્ત અને બાધા નિવારણનું પ્રતીક છે અને અહીં દર્શન કરવા માત્રથી મૃત્યુનો ભય ધીરે ધીરે ઓછો થવા લાગે છે. નિઋતિ લિંગ. આ શિવલિંગ દક્ષિણ પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ રાહુ ગ્રહ સાથે જોડાયેલું છે અને બાધાઓ તથા દુર્ભાગ્યથી રક્ષા કરવાનું અને નકારાત્મકતાથી મુક્તિનું પ્રતીક છે. અહીં દર્શન કરવા માત્રથી જડતા, અજ્ઞાન અને દરેક બાધાઓ દૂર થાય છે. વરુણ લિંગ. આ શિવલિંગ પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ શનિ ગ્રહ સાથે જોડાયેલું છે, જે સ્થિરતા, ધૈર્ય અને કર્મ ફળનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ આ જળ અને ભાવનાઓનું પણ પ્રતીક માનવામાં આવે છે. વાયુ લિંગ. આ શિવલિંગ ઉત્તર પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલું છે અને માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલનનું પ્રતીક છે. આના દર્શનથી ભાવના સંયમિત થાય છે અને ચેતનાનો વિસ્તાર કરે છે. કુબેર લિંગ. આ શિવલિંગ ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બુધ ગ્રહ સાથે જોડાયેલું છે અને ધન, વેપાર અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઈશાન્ય લિંગ. આ શિવલિંગ ઉત્તર પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને બૃહસ્પતિ ગ્રહ સાથે જોડાયેલું છે અને જ્ઞાન, ધર્મ, મોક્ષ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે અને આ દર્શન કરવા માત્રથી જ શિવત્વનું અનુભવ પણ પ્રદાન કરે છે. તો આ છે અષ્ટલિંગમની રહસ્યમય કથા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.